काराकाशा निवासी जनाब अबू बकर भाई पटेल साहब हाफिज यूसुफ भाई पटेल साहब નું સન્માન કરશે। मलिकपुर निवासी जनाब अब्दुल रशीद भाई पटेल साहब श्रीमान सीताराम भाई पक्ष साहब નું સન્માન કરશે। दाभेल निवासी जनाब अब्दुल हई भाई गार्डी साहब श्रीमान भीखाभाई पटेल નું સન્માન કરશે। यशविन हॉस्पिटल आर्किटेक्ट तथा वर्किंग कमिटी मेम्बर जनाब आसिफ भाई हिंगोरा साहब करसन भाई उर्फे सोमा भाई पटेल साहब નું સન્માન કરશે। बलेश्वर निवासी जनाब अब्दुल सलाम भाई पारेख साहब अहमद भाई नवसारगा साहब નું સન્માન કરશે। कांकरिया निवासी जनाब मोहम्मद भाई गंगा साहब यूसुफ भाई सीडा साहब નું સન્માન કરશે। बलेश्वर निवासी जनाब इस्माइल भाई आबोवर साहब जनाब हारून भाई वामजी साहब નું સન્માન કરશે। मरोली निवासी जनाब शब्बीर भाई पटेल साहब अब्दुल रशीद भाई बाणा साहब નું સન્માન કરશે। इटाड़वा निवासी जनाब अशरफ भाई पटेल साहब अकबर भाई पटेल साहब નું સન્માન કરશે। अबरामा निवासी जनाब मुस्तक भाई मोटरवाला साहब जनाब अब्दुल हई भाई साचा साहब નું સન્માન કરશે। ત્યારબાદ હું જનાબ મોહમ્મદ ભાઈ વહીદ સાહેબ તથા અબ્દુલ્લા ભાઈ વહીદ સાહેબને ફરીવાર આમંત્રણ છું કે તેઓ વિશેષ રૂપે જનાબ ઇસ્માઇલભાઈ દિલેર સાહેબનું વિશેષ શાલ ઓઢાવી બહુમાન કરે। वहीद साहब ने आमंत्रण छूं कि तो यशविन हॉस्पिटल ની ભવિષ્યની કામગીરી વિશે શ્રોતાજનોને અવગત કરાવે। श्री नरेंद्रभाई मोदी साहेब જેમનો પણ આ તાણે હું હાર્દિક આભાર માનું છું કે જેમણે ચિરંજીવી યોજનાના અંદર યશવિન હોસ્પિટલને પણ શામિલ કરી ગરીબો નિરાધારો અતિ ગરીબો એમની માની કુખે જન્મનારી ઔલાદ તથા સગર્ભા
સ્ત્રીને યશવીન હોસ્પિટલના અંદર કોઈ પણ જાતના ભેદભાવ વગર, એક પણ રૂપિયાની ફીસ વગર સારવાર મળે એ માટે અગાઉથી ગુજરાત સરકાર તરફથી યશવીન હોસ્પિટલને ચેક અર્પણ કર્યો છે. મુખ્યમંત્રી સાહેબ તેમજ ગુજરાત રાજ્ય ખૂબ આગળ વધે, ખૂબ ગરીબોની સેવા કરે એવી આ તાળે હું આશા રાખું છું, દુઆ ગુજારું છું. સાથે જ યશવીનના કામકાજના અંદર એક વાત એ પણ ધ્યાન પર આવી કે આપણા વિસ્તારમાં ઘણા બધા એવા પેશન્ટો છે કે જેઓ હાર્ટને લગતી બીમારી, હૃદયને લગતી બીમારીના અંદર શિકાર છે. 50% ઉપર એવું મારું માનવું છે કે જેમને ખબર જ નથી પડતી કે એમના હૃદયમાં કોઈ તકલીફ હતી અને અચાનક જ એમણે મોતની ચાદર ઓઢવી પડી છે. કદાચ આપ સૌથી પણ એ વસ્તુ અજાણ નથી જ, અને અમે પણ આ લાઈનના અજાણ જ, છતાં કંઈક માર્ગદર્શન તબીબો મારફતે, અમુક પેશન્ટો મારફતે મળતું રહેતું છે. જેના અનુસંધાનમાં આપણે વિચાર્યું કે અમુક ગરીબ પેશન્ટોને કે મધ્યમ વર્ગ પેશન્ટોને એની જાણકારી પર હોય છે કે મારે બાયપાસનું કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાની જરૂર છે, છતાં પૈસાના અભાવે એવો ઓપરેશન તો દૂરની વાત, ફક્ત એન્જિયોગ્રાફી સુધી પણ નથી પહોંચી શકતા. આપણે એવા પેશન્ટોની જિંદગીને બચાવવાની કોશિશ કરવાની છે. એઓ ખરા અર્થમાં એન્જિયોગ્રાફી કરાવે, જરૂર પડે તો એન્જિયોપ્લાસ્ટી કરાવે, જરૂર પડે તો બાયપાસ કરાવે અને પોતાના ઓપરેશનથી કામયાબી પછી પોતાના ઘરના આધારસમાં ધંધા રોજગારમાં જોડાય. બાકી મારું એવું માનવું છે કે ઘણા એવા કુટુંબો છે કે જેમણે મોતની ચાદર ઓઢી છે, એમની બેવા, એમની વિધવાઓ, એમના અનાથ બાળકો, એમના યતીમ બાળકો, એમનાથી સમાજ અજાણ નથી જ. આ તાણે મને કહેવા દો કે યશવીન પોતાનું એક કદમ આગળ વધારીને આપ સૌની દુઆ, આપ સૌની પ્રેરણા, આપ સૌની તવજ્જો એનાથી પોતાના મિશનમાં આગળ ધપવા માંગે છે. અને ચાહીએ કે ખૂબ ટૂંક સમયમાં અંદર આપણી યશવીન પણ એ દિશામાં આગળ વધે કે હાર્ટને લગતી પોતાની હોસ્પિટલ હોય કે જ્યાં દરેક સારવાર ખૂબ જ કિફાયત ભાવે અને જરૂર પડે તો દાનવીરોના દાનથી એને મફત સુધી આપણે કરી આપીએ. હું એવી આશા રાખું છું. આપ સૌથી પણ અપીલ કરું છું, આપ પણ દુઆ કરજો કે અમોને, અમારા સ્ટાફને એની હિંમત બાકી રહે કે આગળનું મિશન આપણું એ કામયાબ થાય. વધુમાં આપણી હોસ્પિટલ સાથે દૂર દૂરના દર્દીઓ, દાનવીરો, સમાજના હિતેચ્છુઓ ખૂબ જ લાગણી રાખી આગળ વધી રહ્યા છે. દરેક સુધી યશવીનની દરેક માસની કાર્યવાહી દરેક વર્ગ સુધી કેમ પહોંચે એના માટે યશવીન હોસ્પિટલ તરફથી યશવીન બુલેટિન માસિક ચાલુ કરવા વિચારી રહ્યા છે. સમયસર જો એનું લાયસન્સ મળી જાય તો શક્ય છે કે આપણે ખૂબ ટૂંક સમયના અંદર યશવીન બુલેટિન બહાર પાડીશું, જેનાથી રોજે રોજની ગતિવિધિ લોકોના ઘરે ઘરે પહોંચતી રહેશે. આશા રાખું એમાં પણ આપ સૌ લવાજમ ભરશો. આપના આજુબાજુના, આપના ગામવાસીઓને, તાલુકવાસીઓને જણાવશો કે યશવીન બુલેટિનના અંદર વધુમાં વધુ લોકો જોડાય. આગળ